અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવનારને નોટિસ આપવામાં આવી છે, તો રાણીપમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। રોડ બન્યા પછી કપચીનું પડ ઉખડી જવાથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે। વિજય ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। અમદાવાદના રાણીપ વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે। આરકેપી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને પણ નોટિસ આપવામાં આવી છે। 3.5 થી 4 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનતો હોય છે। 1200 મીટરનો ટોપિંગ રોડ બનાવવાનું આયોજન હતું। રોડ કમિટી ચેરમેન જયેશ પટેલનું આ મુદ્દે નિવેદન મળી રહ્યું છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં વીએમસીની સામાન્ય સભામાંથી અલગ દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં વીએમસીની સામાન્ય સભા મળી હતી। આ સભા દરમિયાન અલગ દ્રશ્યો જોવા મળ્યા છે। તો પ્રજાને કામોની રજૂઆતોને લઈને સામાન્ય સભા મળતી હોય છે। આગળ ધપાવવાની સભામાં રજૂઆતો થતી હોય છે। ઉલ્લેખનીય છે કે વિકાસના કામોને લઈને રજૂઆતોને લઈને સભા મળતી હોય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સભાના અલગ દ્રશ્યો કેદ થયા છે। વડોદરાથી આ સમાચાર છે। પ્રજાની વાતો સાંભળવામાં કાઉન્સિલરોને રસ જ નથી। દ્રશ્યમાં જે પ્રકારે જોઈ શકાય છે, અનેક કાઉન્સિલરો જે છે તે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા છે। તો રજૂઆત સમયે વાતો કરતા પૂર્વ મેયર પણ જોવા મળ્યા છે। મજાક મસ્તી કરતા કાઉન્સિલરો પણ કેમેરામાં કેદ થયા છે। તો વડોદરામાં વીએમસીની સામાન્ય સભા મળી હતી। વિકાસના કામોને આગળ ધપાવવાની સભામાં રજૂઆતો થતી હોય છે। કહી શકાય કે દર અઠવાડિયે એક સભા બોલાતી હોય છે। વિકાસના કામોને લઈને આ સભાનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આપ જોઈ રહ્યા છો મુખ્યત્વે આજે રોજ જ્યારે મહાનગરપાલિકા દ્વારા ખંડેરા માર્કેટ ખાતે આ સભાખંડમાં આ તમામ પ્રજાના પ્રશ્નોને લઈને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આપ જોઈ રહ્યા છો કે સભાખંડની અંદરથી અનેક ધારાસભ્યોની વાત કરવામાં આવે તો કાઉન્સિલરો હોય, ચેરમેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારે કોઈ હાજર નથી। મહત્વની વાત એ પણ છે કે જે રીતે પ્રજાના પ્રશ્નોને લઈને તમામ જે કહી શકાય કે જવાબદારી અને જે કામો જે છે તે મંજૂર કરવામાં આવતા હોય છે, પરંતુ અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે આ કામોને લઈને અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ રીતે અત્યારે કોઈ પણ કાઉન્સિલરો જે છે તે પણ મજાકના મૂડમાં જ કામગીરી અને સભાખંડમાં બેઠા હોય તેમ લાગી રહ્યું છે। મહત્વની વાત એ પણ છે કે ધારાસભ્યો સહિત જે તમામ લોકો જે છે કે તેઓ હાજર નથી, તેઓ અહીંયાથી નીકળી ચૂક્યા છે। એટલે કે જ્યારે પ્રજાના પ્રશ્નોને લઈને જ્યારે વાચા આપવાની વાત હોય ત્યારે આ કાઉન્સિલરો છે તેઓ કહી શકાય કે પોતાના લંચ બ્રેકની અંદર જતા રહ્યા છે। હાલમાં સભા શરૂઆત થઈ ચૂકી છે અને સભાની સાથે સાથે જ વાત કરીએ તો હાલમાં સભાખંડની અંદર અનેક પ્રજાના પ્રશ્નોને લઈને કહી શકાય કે રજૂઆતો જે છે તે પણ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સભાખંડની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે પ્રશ્નો જે છે તે ઉઠાવવામાં આવ્યા છે। હાલમાં જ આપ જોઈ રહ્યા છો કે અનેક જે ભાજપ કોંગ્રેસના કોઈ પણ કાઉન્સિલરો હોય, કોર્પોરેટર હોય, તેઓ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે પોતાના મોબાઈલમાં વ્યસ્તતા કરતા હોય, વ્યસ્ત જ જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોની જ્યારે આ સભા ખંડની અંદર જ્યારે રજૂઆત થતી હોય છે, પરંતુ અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ રજૂઆત સાંભળવાની જગ્યાએ અત્યારે ફક્ત ને ફક્ત સભાખંડની અંદર પોતાની હાજરી બતાવવા માટે જ્યારે કાઉન્સિલરો આવતા હોય અને હાજર રહેતા હોય તમામ સભ્યો તેમ લાગી રહ્યું છે। મહત્વની વાત એ પણ છે કે પ્રજાના પ્રશ્નોને લઈને જ્યારે રજૂઆત કરતા હોય છે, સમગ્ર સમાજ જે છે તે તમામ પ્રશ્નોને જ્યારે રજૂઆતને લઈને એકઠી થતી હોય છે, કામો જે છે પ્રજાલક્ષી કામો જે મંજૂર કરવાના હોય છે અને જે વેરાનું વળતર જે કહી શકાય કે પ્રજા માંગતી હોય છે, તે પ્રશ્નો જ્યારે રજૂઆત કરવાની વાત હોય ત્યારે ફક્ત ને ફક્ત લંચ બ્રેકની અંદર અહીંયાથી બહાર નીકળી જતા હોય છે। મોબાઈલમાં વ્યસ્તતા અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ કાઉન્સિલરો, કોર્પોરેટરો હોય કે કોઈ પણ પ્રકારે કદાચ ધારાસભ્યો હોય તે પોતાની વાત કહીને અહીંયાથી સભા અધ વચ્ચે છોડીને નીકળી ચૂક્યા છે। એટલે કે પોતાની રજૂઆતો હોય તે વાત કરવા માટે અહીંયા એકઠા થતા હોય અને કહી શકાય કે અહીંયા ખાલી ટાઈમ પસાર કરવા માટે આ સભ્યો એકઠા થયા હોય તેવા દ્રશ્યો અત્યારે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। અને કાઉન્સિલરો અનેક જે હોદ્દેદારો છે તેઓ મોબાઈલમાં વ્યસ્તતા મળ્યા છે અને સાથે સાથે જ એકબીજા સાથે ગિલા મસ્તી એટલે કે મજાક મસ્તી અને વાતો કરતા અત્યારે જોવા મળે છે। એટલે કે આ વડોદરાના પ્રજાના પ્રશ્નોનો કોઈ પણ અવાજ જે છે તે લોકો સુધી પહોંચાડવાની વાત હોય, તેને ઉકેલવાની વાત હોય, પરંતુ
પ્રશ્નોને ઉકેલવાની જગ્યાએ અત્યારે ફક્ત ને ફક્ત કાઉન્સિલરો અને સભ્યો એ વાતચીતો અને મજાક મસ્તીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું. સન્માન સમારોહમાં સ્થાનિક રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું ગોપાલ ઇટાલિયાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું. કેશોદમાં પણ કેશોદના આગેવાન MD પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભીખુભાઈ ગઢવી જેઓ ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી. એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, તે સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. એ બદલ હું સૌનું સ્વાગત કરું છું. રાજકોટમાં સરકારી ડોક્ટરની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે. ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 19 જેટલા ડોક્ટરોનું ખાનગી હોસ્પિટલ સાથે ગેરકાયદે જોડાણ હોવાનું સામે આવ્યું છે. તો સરકારી પગારે ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ કારસ્તાનનો દાવો પણ કરવામાં આવ્યો છે. નામચોક ફરિયાદથી મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચ્યો છે. જ્યારે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. આ લેટર વાયરલ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકે નહીં. ડોક્ટર હેમાંગ વસાવડાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સીએમ સેવા સેતુના નામે ડાક્ટરોને નિમણૂક આપવામાં આવે છે. કલાકનો 900 રૂપિયા પગાર અપાય છે. રાજકોટનો ડોક્ટર જામનગર સિવિલ ઇરવિન હોસ્પિટલમાં હોય, જુનાગઢનો ડોક્ટર રાજકોટની હોસ્પિટલમાં હોય, આ રીતે અગડમ બગડમ બધી નિમણૂકો કરવામાં આવે છે. હોસ્પિટલના સમયગાળા દરમિયાન આ તમામ ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ, હોસ્પિટલના સમયગાળા પછી પણ સરકારી ડોક્ટરો ક્યારેય પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં. તેમ છતાં આ લોકો ખુલ્લેઆમ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. બીજું અમે કાંઈ નહીં. તમારે જ ખબર છે, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી દીધી. રાજકોટ મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે એક પત્રના કારણે થયો છે. ડોક્ટર દોશી નામના એક ડોક્ટર દ્વારા એક પત્ર છે તે વાયરલ કરવામાં આવ્યો છે કે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ રાજકોટ PDU કોલેજના ક્યાંક ને ક્યાંક 19 જેટલા જે ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. ચોક્કસથી આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે અને આ જ મામલે છે તે રાજ્ય સરકારના હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને સાથે હાલ એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે 19 ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. લાખો રૂપિયાનો જે પગાર છે તે સરકારી પગાર તો લે છે પણ સાથે સાથે જો વાત કરીએ તો તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને આ જ મામલે અત્યારે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે. ખાસ જે તેમના જે ઓફિસ અવર્સ હોય એટલે કે જે 6 વાગ્યા સુધીની તેમની જે ડ્યુટી છે તે ડ્યુટી પૂરી કરીને તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે. આ પ્રકારનું નિવેદન છે તે ક્યાંક ને ક્યાંક ડીન દ્વારા આપવામાં આવ્યું છે. પણ ચોક્કસથી કહી શકાય કે જે પગાર જે સરકારી લેવામાં આવે છે એટલે કે ડોક્ટર દ્વારા જે લેવામાં આવે છે તે પગાર, હવે આને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા કારણે ડોક્ટર છે તે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. એક મોટો સવાલ ક્યાંક મંતવ્ય ન્યૂઝ પણ પૂછી રહ્યું છે કારણ કે જે પગાર છે ડોક્ટરને આપવામાં આવે છે તે પગાર માત્ર ને માત્ર ગરીબ દર્દીઓના સેવા માટે એટલે તેમના સેવા માટે જ આપવામાં આવે છે, ન કે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જઈ શકે. એટલે કે એક બાજુ જે ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે અને બીજી બાજુ તે સરકારી હોસ્પિટલમાં તેમના જે નામ છે તે ચોપડામાં છે. એક મોટું એક કહી શકાય કે ગંભીર જે
બેદરકારી જે ડોક્ટર કરી રહ્યા છે, ચોક્કસથી આને લઈને હાલ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે. રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક વિભાગ સહિતના જે અલગ અલગ જે વિભાગ છે, મેડિસિન વિભાગ છે, તે આના ડોક્ટર આ પ્રકારની જે કહી શકાય કે જે ગેરરીતિ અપનાવે છે, આ પ્રકારનો જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આને લઈને ક્યાંક ને ક્યાંક કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ અત્યારે માંગણી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતમાં 18,14,000 રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલની દુકાનમાં કામ કરતા યુવકે છેતરપિંડી કરી હતી. લીંબાદ પોલીસે આરોપી પ્રકાશ જોશીને ઉદયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. દુકાનમાં આવનાર ગ્રાહકોને વિશ્વાસમાં લઈને યુવકે લાખોની છેતરપિંડી આચરતો હતો. ગ્રાહકોના ડોક્યુમેન્ટ પર ₹18,14,000ની લોન લીધા પછી પૈસાની ભરપાઈ ન કરી અને આરોપી ફરાર થયો છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી સુરત એરપોર્ટ એક્શન કમિટી લડતના મૂડમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે. 3 વર્ષ સુધી કલેક્ટરે કોઈ કાર્યવાહી ન કરી અને પેસેન્જર્સને માથે જોખમ રાખી બિલ્ડર્સને બચાવવા માટે પ્રયાસ કર્યો તેવા આક્ષેપ પણ ઉઠી રહ્યા છે. નડતરરૂપ 4 બિલ્ડિંગોના સર્વેમાં ખામી આવવાથી 22મી રહીશોની હાજરીમાં રીસર્વે કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે કલેક્ટર મૌન સેવી બેઠા હોય તેવા પ્રકારની સ્થિતિ છે. તો બીજી બાજુ એરપોર્ટ ડાયરેક્ટરની પણ ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે. કોઈ પણ જાતના પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ તૈયાર નથી. તાજેતરમાં જે આરટીની અંદર એવી ચોંકાવનાર માહિતી બહાર આવી છે. કલેક્ટર છેલ્લા 3 વર્ષથી આ જે ડિમોલિશન કરવાનું જે ફાઇલ છે એને દબાવી રાખવામાં આવે છે એવું અત્યારે સાબિત થાય છે. કારણ કે જ્યારે 50 જેટલા પ્રોજેક્ટની અંદર સર્વે થયું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા, એની અંદરથી 41 જેટલા બિલ્ડિંગો નડતરરૂપ છે એવું સાબિત થયું છે. સુરતના પૂણા પાટિયા પાસે 5 દિવસ પહેલા ટ્રક નીચે પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો હતો અને ત્યારે આપઘાતના હચમચાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બહેનના સસરાને દુકાનમાં મોકલી અને નિલેશ નામના યુવકે ટ્રક નીચે પડતું મૂક્યું હતું. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબદ્ધ છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આણંદના ખંભાતમાં યુવકનો આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને પરિવારે પણ એસપી કચેરી પહોંચી રજૂઆત કરી હતી. એસપી જોસાણીએ પરિવારજનોને તપાસ કરવાની ખાતરી આપી છે. તેમજ ગઈકાલે રાત્રે મળેલ વર્દી મુજબ ઝેરી દવા પીને તેઓશ્રીનું મૃત્યુ થયેલ છે અને આજે એ બાબતે એડી સુધા દાખલ કરી છે. પીએમ રિપોર્ટ્સની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ તેમના પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સાહેબને રજૂઆતો આજે કરવામાં આવી. તે બાબતે તમામ રજૂઆતો સાંભળી લેવામાં આવી છે તથા પોલીસ વડા દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે. ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને ત્યારે ભારે વાહન ચાલકોના લીધે રાહદારીઓનો જીવ પણ જોખમમાં મુકાય છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ ભારે વાહન ચાલકો લોડિંગ ટ્રક બિંદાસ પોલીસના ડર વગર પસાર થઈ રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલ્લિકના જે આદેશ છે તે આદેશનું ઉલ્લંઘન છે તે ઉલ્લંઘન અત્યારે હાલ અમદાવાદ શહેર વિસ્તારમાં છે તે થઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે રાતે 11 થી સવારે 8 સુધી જે ભારેથી અતિ ભારે જે વાહનો છે અથવા તો જે ભારે વાહનો લક્ઝરીઓ અને જે હેવી વ્હીકલો છે તે જ પ્રવેશ કરી શકશે તેવો આદેશ છે તે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદનો જે ગુરુકુળ વિસ્તાર છે તે ગુરુકુળ વિસ્તારની અંદર આપ સીધા દ્રશ્યોમાં જોઈ શક્યા હતા કે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને જે પ્રમાણે જે નિયમ છે તે નિયમનો ક્યાંક ને ક્યાંક ભંગ છે તે કર્યું હતું. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અંજાર તાલુકાના સમૃદ્ધ રત્નાળ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મુદ્દાને લઈને આજે વિદ્યાર્થીઓએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતીની માંગ સાથે બોર્ડ્સ પકડ્યા હતા અને તેમણે અમારી માંગ પૂરી કરો અને શિક્ષકોની શાળામાં ભરતી કરો વગેરે જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા છે. પંચાયત કચેરી બહાર થયેલી ઉગ્ર નારેબાજીથી વાતાવરણ પણ ગરમાઈ ગયું હતું. મહેસાણામાં છઠિયારડા ગ્રામ પંચાયતમાં સરપંચની શપથવિધિમાં હુમલાની ઘટના બની છે. છઠિયારડા ગ્રામ પંચાયતમાં પંચાયતના અન્ય સભ્યોનું સમર્થન લેવા માટે ખેંચતાણ થઈ હતી, ત્યારે સભ્યોનું બળજબરીથી સમર્થન લેવા મામલે લોકો ઉશ્કેરાયા હતા. પંચાયતમાં અચાનક ધસી આવેલા 3 ઈસમોએ છરી વડે હુમલો કર્યો હતો. હાઈકોર્ટના આદેશ પછી અમદાવાદમાં રોંગ સાઈડ જતા વાહનો પર ડ્રાઈવ યોજવામાં આવી હતી, ત્યારે થલતેજ વિસ્તારમાં પોલીસ જવાન હોવા છતાં પણ લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા છે. રોંગ સાઈડમાં જતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે, ત્યારે પોલીસ આ ટ્રાફિક ડ્રાઈવ ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહ્યું. અમદાવાદમાં આવેલા થલતેજ 4 રસ્તા પાસે હાલ જે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે. સાથે કહી શકાય કે જે રીતે ગુજરાત હાઈકોર્ટનો આજે ઓર્ડર બહાર પડ્યો છે તે સાથે જ થલતેજ 4 રસ્તા પાસે રોંગ સાઈડ જતા વાહનો જે છે તે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે રોંગ સાઈડ છે જે તે વાહનો જે છે તે જઈ રહ્યા છે અને પોલીસ જવાન હોવા છતાં લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. સાથે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ પોલીસ રોંગ સાઈડના આવા વાહનોને રોકી રહી છે અને તે બાદ કહી શકાય કે થલતેજ જોડે 4 રસ્તા પાસે લોકો જે છે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. સાથે કહી શકાય કે રોંગ સાઈડમાં જવાના કારણે અકસ્માતનું જોખમ જે છે તે પણ વધતું હોય છે અને સાથે સાથે રોંગ સાઈડમાં જતા વાહનોના કારણે ટ્રાફિક જે છે તે પણ વધારે જોવા મળતું હોય છે. અને હાલ તો જે રીતે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર જે બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને રોંગ સાઈડ વાહન જતા તેમને રોકવામાં આવે છે. કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં મિલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. રાજનગર ટેક્સટાઇલ મિલના 500થી વધારે કર્મચારીઓને પગાર ન મળતા મિલના દરવાજાની બહાર ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યો છે. અગાઉ પણ કર્મચારીઓએ પગારને લઈને દેખાવો કર્યા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળે છે, ત્યારે ફરી એકવાર વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલમાં શ્રીધર સ્પર્શ સોસાયટીમાં મહિલાઓ શાંતિથી ભજન કીર્તન કરી રહ્યા હતા અને તે જ સમયે અચાનક અસામાજિક તત્વો ત્યાં પહોંચી ગયા અને કોઈ કારણ વગર મહિલાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. સમગ્ર મામલે મહિલાઓએ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને ઓઢવ પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી છે. મકાન મળે તો ઘરના સપનાને પણ પાખ મળે, પણ જ્યારે મકાનની અંદર જ દિવાલ પર તિરાડ પડતી હોય છે, લિફ્ટમાં ડ્રેનેજનું પાણી ભરાઈ જતું હોય છે અને તંત્ર પણ નિઃશંક બને ત્યારે ઘરના સપના કબ્રસ્તાનમાં ફેરવાઈ જાય છે. વાત કરીએ છીએ વડોદરાના અંકોડિયા રોડ પર આવેલા અર્બન રેસિડેન્સી TP2ની, કે જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો મળ્યા છે, પણ રહીશોને ન તો ડ્રેનેજ છે, ન શુદ્ધ પાણી છે અને ન તો કોઈ જવાબદાર તંત્ર. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. મુખ્યમંત્રી આવાસ યોજના વિકટ હાલતમાં. અર્બન હાઉસમાં લિફ્ટમાં ઘૂસે છે ડ્રેનેજનું પાણી. મોટા વાયદાઓ કર્યા પણ સુવિધાઓ ક્યાં છે? ભૂમિ કન્સ્ટ્રક્શન સામે દાદાગીરી અને અભદ્ર વર્તનની ફરિયાદ. માત્ર 2 ખાડકુવા, 238 મકાન વચ્ચે સમસ્યાની ભયાનકતા. 7 વર્ષની જાળવણીમાં જવાબદારી છતાં પણ નાગરિકો પરેશાન. નવા મકાનમાં તિરાડો, નાગરિકો ડર સાથે રહે છે. વચન થઈ ગયા પોકળ, તંત્ર છે નિસંગ. વડાએ આપ્યું નિવેદન, કાર્યવાહી થશે એવું વચન.
મહિલા સુરક્ષા મુદ્દે ઉઠી ગંભીર શંકાઓ. ડિપોઝિટ રકમ હોવા છતાં જાળવણી કેમ નથી? વડોદરાના ખાનપુર અંકોળિયા રોડ પર આવેલ વુડા દ્વારા બાંધવામાં આવેલા અર્બન રેસિડેન્સી મકાનોમાં રહી રહેલા નાગરિકો જીવંત નરક જેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળ્યા, પણ તેની સાથે કાયમી સમસ્યાઓ પણ ભેટમાં આવી. માત્ર 2 ખાડકુઆ અને ખસ્તાહાલ ડ્રેનેજથી લિફ્ટોમાં ગંદુ પાણી ઘૂસી જાય છે. મહિલાઓ માટે અભદ્ર વર્તનના આક્ષેપો પણ થયા છે. તો રહેવાસીઓએ અનેક વખત ફરિયાદો કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ભૂમિ કન્સ્ટ્રક્શન નામની કંપનીને બાંધકામ અને 7 વર્ષ માટે જાળવણીની જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરે છે, ફરિયાદ સાંભળતા નથી અને મહિલા રહેવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે. ડ્રેનેજ માટે ત્યાં ડ્રેનેજ લાઇનની સુવિધા નથી કોર્પોરેશન દ્વારા. કોર્પોરેશનની અડીને જ વિસ્તાર છે. હજુ લાઈનો નાખવાની કામગીરી ચાલુ છે, પરંતુ અમે એના બેઝ પર અમે ખાડકૂવા બનાવીને આપ્યા છે. જે ખાડકૂવામાં એમના દ્વારા શરૂઆતમાં શું થતું, સવારથી સાંજ સુધી મોટરો ચાલુ જ રાખવામાં આવતી હતી, જેના લીધે ખાડકૂવા વારંવાર ઉભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી. પરંતુ એના માટે બી અમે એમને વુડાએ અલગથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નાખી આપ્યો છે એના બેઝ પર. આવાસ યોજના માટે સરકારે 2 વર્ષમાં લાઇટ, પાણી, ડ્રેનેજ અને રોડ કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું, પણ આજે પણ નિવાસીઓ એ જ પ્રશ્નો સાથે પીડાઈ રહ્યા છે. નવા મકાનોમાં તિરાડો પડતા લોકો ડર સાથે રહે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓએ વારંવાર વુડામાં રજૂઆત કરી હોવા છતાં પણ જવાબદારો કે કામગીરીનો અભાવ છે. વુડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે તાત્કાલિક અધિકારીઓને મોકલીને તપાસ કરવામાં આવશે. આ સાથે જ એમ પણ જણાવ્યું કે જો ભૂમિ કન્સ્ટ્રક્શનના કર્મચારીઓએ કોઈ નાગરિક સાથે દુર્વ્યવહાર કર્યો હશે તો તેમને હટાવવાના તેમજ કડક પગલાં પણ લેવાશે. ભૂમિ કન્સ્ટ્રક્શનના ડિપોઝિટ રકમ હજુ પણ વુડા પાસે જમા છે, જે તંત્ર માટે જવાબદારીનું નિમિત્ત બને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે ગરીબ લોકો માટે ખાસ કરીને રહેવા માટેની સુવિધા જે છે તે ઊભી કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજનાના હેઠળ કહી શકાય કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મકાનોની યોજના જે છે તે ગૃહ વિભાગ દ્વારા કહી શકાય કે હવે બનાવવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિભાગની જો વાત કરવામાં આવે તો હાલમાં અનેક એવા જગ્યાઓ જે છે કે જે રીતે કે વડોદરા શહેરના નજીકમાં જ આવેલા ખાનપુર પાસે રેસિડેન્સી અર્બન 1 મકાનો જે છે કે તે જગ્યા પર અત્યારે હાલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ નાગરિકો છે તેઓ અત્યારે વુડા દ્વારા અહીંયા લાગતા જે પ્રાથમિક સુવિધાઓ જે છે તે નથી મળતી, જેને લઈને પોતાનો આક્રોશ જે છે તે ઠાલવી રહ્યા છે. આપણે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને અર્બન 1માં કઈ પ્રકારની સમસ્યા છે અને કઈ રીતે લોકોને તકલીફ પડી રહી છે? સાહેબ, અર્બન રેસિડેન્સીમાં અમને મકાન મળે 3 વર્ષ થઈ ગયા. અત્યાર સુધીમાં જે અમારો જે ભૂમિ કન્સ્ટ્રક્શન છે વુડા દ્વારા અમને જે મૂકવામાં આવ્યો છે એ ભાઈ અમારા કોઈ જ કામ કરતા નથી. મકાન અમને ચેક કરીને પણ નથી આપ્યું. કાયદાકીય કહી શકાય કે કામગીરી જે છે તે ખૂબ જ નીચલી કક્ષાની કરવામાં આવી છે. ડ્રેનેજના પાણી ઉભરાય છે, પીવાના પાણીની લાઈન નથી, એટલે અનેક સમસ્યાઓ જે છે જેનાથી આ તમામ નાગરિકો પીડાઈ રહ્યા છે અને જેની વહેલી તકે એ તેઓની માંગ પૂરી થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. બીઆરટીએસ રૂટમાં અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર અકસ્માતની ઘટના બની છે. બીઆરટીએસની બસમાં મહિલા અથડાવાથી ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીઆરટીએસ બસ આવતી હોવાથી મહિલા અચાનક આડા પડી ગયા છે. બંને તરફ જોયા વિના મહિલા રોડ ક્રોસ કરતા જોવા મળે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટથી અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. પોલીસ બેડામાં ખુશીના સમાચાર છે. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી. તો ભાવનગરના પોલીસ બેડામાં ખુશીના સમાચાર છે. પોલીસ કર્મચારીઓ માટે ખાસ કરીને 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તો ભાવનગરમાં કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
જેમાં 19 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એએસઆઈની ખાલી પડેલ જગ્યામાં પણ ભરતી કરવામાં આવી છે. તો એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બઢતી આપવામાં આવી છે. ભાવનગરથી આ સમાચાર મળ્યા છે. ભાવનગર પોલીસ બેડામાં ખુશીના સમાચાર છે. તો 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. એસપી દ્વારા બઢતી આપવામાં આવી છે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન અપાયું છે. એએસઆઈની ખાલી પડેલ જગ્યામાં ભરતી કરવામાં આવી છે. તો એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બઢતી આપવામાં આવી છે. ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસ બેડામાં ખુશીનો માહોલ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.